નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અંગ્રેજીમાં ધોરણ 8 યુનિટ 4 ને એક્ટિવિટી 4 સોલર એનર્જીનો અભ્યાસ કરીએ. સોલર એનર્જીનો મતલબ થશે સૂર્યની શક્તિ. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારી વિજ્ઞાનની ચોપડીમાં ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇટ્સ મીન બાય સોલર એનર્જી? તમે જાણો છો કે સૂર્યશક્તિનો મતલબ શું છે? વેલ, ઇટ ઇઝ એનર્જી ફ્રોમ ધ સન. કે એનો મતલબ થાય છે સૂર્યમાંથી શક્તિ. સોલર મીન્સ ફ્રોમ ધ સન, કે સોલરનો મતલબ થશે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, તમે પહેલાંથી જાણો છો. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો છે તે તેની ફરતે ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ, જે આપણું સૌરમંડળ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી વિજ્ઞાનની બુકમાં પહેલાંથી જ ભણેલા હશો, બરાબર? તો સૂર્ય વિશે ભણ્યું છે, સૂર્ય શક્તિ વિશે ભણ્યું છે, ઉર્જા વિશે ભણ્યું છે, કે સૂર્ય એક તેજસ્વી તારો છે અને એની ફરતે બધા જ ગ્રહો ફરે છે, એવું આપણે અત્યાર સુધી ભણ્યું હશે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. કે ભારતની અંદર સૂર્ય વધારે ચમકે છે. ધીસ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. જેના કારણે ભારતનો જે ઉનાળો છે એ ખૂબ જ મોટો અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડે. અને આપણે બધાએ જ ઉનાળાના ગરમ દિવસનો અનુભવ કર્યો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન્સ. કે આપણે આ સિઝનમાં, કે આ ઉનાળાની સિઝનમાં આપણે એકદમ બેચેન થઈ જઈએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કેસ સનસ્ટ્રોક. અને જે આ સૂર્યની જે કિરણો છે તે આપણને લૂ પણ લગાડી શકે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. શું કહે છે કે આપણે આ સમયે આપણે જે સૂર્યના કિરણો છે, જે કિરણો છે હાર્શ એટલે કે નુકસાન પહોંચાડે, પણ નુકસાન એટલે કે રીતના આપણને તકલીફ આપે તે રીતના જે સૂર્યના કિરણો છે તેનાથી બચવાના ઉપાયો શોધી લીધા છે. હાવેવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ટુ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોચિંગ હીટ. કે જે આ ત્રાસદાયક જે સૂર્યની ગરમી છે તેનાથી બચવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ શોધી લીધી છે. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેસ ઓફ ધ સન. અને આપણે હવે અત્યારે શું કહે છે કે આપણે હવે સૂર્યની જે ગરમી છે તે સૂર્યના જે કિરણો છે તેનો પણ ઉપયોગ કરવાનું શોધી લીધું છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટ ધ હીટ ફ્રોમ સન રેસ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. શું કહે છે કે આમાં જે વૈજ્ઞાનિક લોકોએ જે સૂર્યની જે કિરણો છે તેને વીજળીમાં રૂપાંતરિત કરવાનું શીખી લીધું છે. એઝ યુ નો, તમે જાણો છો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ. તમે જાણો છો કે વાહનોને ચલાવવા માટે ઉર્જા જોઈએ. ધ લાઇટ અવર હોમ એન્ડ સ્ટ્રીટ. અને આપણા ઘરને, રસ્તાઓને પ્રકાશિત કરવા માટે પણ ઉર્જા જોઈએ. ટુ કુક ફૂડ. ખાવાનું રાંધવા માટે પણ. ટુ રન ફેક્ટરીને ચલાવવા માટે પણ. ઇવન ધ રન અવર ટેલિવિઝન સેટ એન્ડ કોમ્પ્યુટર. અને આપણું કોમ્પ્યુટરને ટીવી ચલાવવા માટે પણ ઉર્જા જોઈએ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર અ ડિફરન્ટ પર્પઝ. અને આપણે અલગ અલગ વસ્તુઓનો ઉર્જાનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા રહીએ છીએ. અલગ અલગ કાર્ય માટે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને આ જ રસ્તે આપણે ઉર્જાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ, જે અલગ અલગ સોર્સમાંથી મેળવીએ છીએ ઉર્જાને. ધીસ સોર્સ આર કોલ. તો આ સોર્સ કયા છે? તો કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, હવા છે અને બસ બીજા બધા. તો હવે આ ફકરામાં શું કહે છે કે આપણે બધા પોતાના રોજિંદા કાર્યો છે, તો રોજિંદા કાર્યો માટે ઉર્જાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. તો હવે આ ઉર્જા કાંઈ ડાયરેક્ટ આપણે સૂર્યમાંથી મેળવતા નથી. તો આ બધી અલગ અલગ રીતે આપણે ઉર્જા મેળવીએ છીએ. તો કોલસો છે, પાણી છે, પેટ્રોલ છે, આ રીતે બધી અલગ અલગ વસ્તુઓમાંથી આપણે ઉર્જા મેળવીને યુઝ કરીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. વૈજ્ઞાનિક લોકોએ સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું શીખી લીધું છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ, અને ટૂંકમાં વૈજ્ઞાનિક લોકો માને છે, ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, કે ભારત જેવી ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. શું કહે છે કે ભારત જેવા દેશમાં સૂર્ય છે એક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ, કે પાછળના સમયમાં numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. શું કહે છે કે ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ, કે પાછળના સમયમાં ઘણા બધા જે એક્સપેરિમેન્ટ કર્યા હતા, જે બધા પ્રયોગો કર્યા હતા, તેના પરથી ગુજરાત જે આ ઉર્જાનો જે કુદરતી સ્ત્રોત છે તેનો ઉપયોગ કરતા શીખી ગયું છે. ધ હીટ ફ્રોમ ધ સનરે ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી.
શું કહે છે કે જે સૂર્યની જે ગરમી છે તેને વીજળીમાં રૂપાંતરિત કરી શકાય છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ. લોકો પહેલાંથી જ તે સૂર્ય કુકર, સોલર હીટર, સોલર બેટરી, જો સોલર હીટર અને સોલર બેટરીનો ઉપયોગ કરતાં શીખી ગયા છે. આમાં કહેવાનો મતલબ શું છે કે અત્યારે હાલમાં તો સૂર્ય કુકર, સૂર્ય હીટર અને સૂર્યની જે બેટરી છે તો એ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકો શીખી ગયા છે. અને ગુજરાતમાં જેડા નામની એક સંસ્થા હતી જે સોલર કુકર બનાવતી હતી. અને અત્યારે તો જો કે સોલર કુકર બનતા એકદમ ઓછા થઈ ગયા છે, પણ એ જે જેડા નામની જે સંસ્થા હતી એનું એક નામ હતું એક સમયમાં. હેવી નોટિસ શાઇનિંગ. અને જે આ સૂર્ય કુકર છે બરાબર, તો એમાં 1 કે 2 માણસનું ખાવાનું બની શકે છે, પણ જ્યાં ચોમાસાનો ને જે બધા ટાઈમ હોય એ ટાઈમમાં થોડુંક હેરાનગતિ થાય છે આમાં. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોર બિલ્ડિંગ, હોસ્પિટલ, હોટલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસ. તમે એક ચમકતા કાચ જેવી પ્લેટો છે જે તમે જોઈ હશે મલ્ટી સ્ટોર બિલ્ડિંગમાં, હોસ્પિટલમાં, હોટલમાં, ફેક્ટરીમાં અને ઓફિસમાં. તે આર સોલર હીટર્સ. તે બધા સોલર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રે ઓફ ધ સન. કે જે આ બધી વસ્તુઓ છે જે સૂર્ય ઉર્જા એકઠી કરતા હોય છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ જે છે આ શક્તિ છે એ ગરમીમાંથી ઉત્પન્ન થાય છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ અ સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. અને આ જે સૂર્ય શક્તિ છે આ પાણીને ગરમ કરવા. ધીસ વોટર then it put in a various use such as bathing, cooking, cleaning, washing, drinking and so on. અને આ જ પાણીને જે ગરમ કરવા માટે જે શક્તિ વપરાય છે આ જ પાણીનો આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જેવું કે નાહવા માટે, ખાવાનું બનાવવા માટે, સાફ સફાઈ માટે, વસ્તુઓ ધોવા માટે, પીવા માટે અને બસ બીજી બધી ઘણી બધી રીતે. ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર રેસ કેન ઓલ્સો લાઇટ બલ્બ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. શું કહે છે કે આ જે સૂર્યમાંથી જે સૂર્યના કિરણો છે જે ઘરને પ્રકાશિત કરવા માટે, બલ્બને પ્રકાશિત કરવા માટે, આપણા ઘરમાં, ઓફિસમાં ને રસ્તામાં ને બસ બીજી બધી ઘણી રીતે ઉપયોગી છે. દેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઇન ગુજરાત વેર ધી સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. અને ગુજરાત અને કેટલાક ગામડાઓ અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગુજરાતના છે તેમાં રસ્તાઓને પ્રકાશિત કરવા માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into a blessing. અને આ બધા અતનવા કે અલગ અલગ વિચારોના કારણે, અલગ અલગ બધા એમના જે આઈડિયાઓ છે તેમના કારણે ખૂબ મહેનત કરીને વૈજ્ઞાનિક લોકોએ જે શ્રાપ હતો તેને આશીર્વાદમાં ફેરવી નાખ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગના કારણે જે સૂર્ય ઉર્જા છે એ અલગ અલગ સ્ત્રોતની છે તેને ચલો આ ફકરામાં શું કહે છે કે મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ વેરિયસ વે ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ અ ડિફરન્ટ સોર્સ. શું કહે છે કે માણસે જે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી જે ઉર્જાને અલગ અલગ સ્ત્રોતમાંથી ઉપયોગ કરતા શીખી ગયા છે. ઉર્જાના અલગ અલગ સ્ત્રોતની વાત કરીએ તો ચલો પાણીની જ વાત કરીએ તો પાણીની શું આવશે, ટર્બાઇન આવશે. પછી પવન ઉર્જાનું પવનચક્કી બનાવીને યુઝ કરી શકે છે. આ રીતે ઘણા બધા અલગ અલગ રસ્તેથી ઉપયોગ કરતા શીખી ગયા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ abundant એનર્જી. સૂર્ય એક અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. કે આપણા દેશના જે મોટા વિસ્તારો છે તેની અંદર સૂર્ય એનર્જીથી વીજળી પહોંચાડવાનું કામ વીજળી પહોંચાડવા આપણે સક્ષમ બની શકીએ. ધેટ્સ ઇન્ડેડ ધ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ. કે શું એક આશાનું કિરણ નથી, છે કે નહીં? બસ આ રીતે તમારો પાઠ પતે છે.